બસ થયું મમ્મીજી. મને શું ઇન્સલ્ટ કરવા માટે આ ઘરમાં પરણાવીને લાવ્યા હતા? જ્યારે જુઓ ત્યારે આ માજી એમને શ્રાપની વાત યાદ અપાવી દે છે. અરે મારી કોઈ ઇજ્જત છે કે નહીં? ઇક્કા દુક્કા તો હું પણ જાણું છું. માજી તો દૂર રહે, પણ તમે પણ હંમેશા પોતાના સાવકા દીકરાની સાઈડ લો છો મમ્મીજી. ક્યારે એમના માટે એક શબ્દ પણ ફૂટ્યો છે તમારા મોઢામાંથી? અરે ચૂપ થઈ જા. તને શું લાગે છે અમને આ મૂરખને છાતી સાથે બાંધીને ફરવામાં મજા આવે છે અને બહુ સારું લાગે છે? અમે જે આ બધું કરી રહ્યા છે ને ફક્ત પોતાના કરણ માટે કરી રહ્યા છીએ. સમજ આ વાતને. સાપ બનીને કુંડાળું મારીને બેસી ગયો છે અમારી કિસ્મત પર. પ્રેમ કરતા હતા તારા સસરાજી અમને, પણ આ મૂરખની માં ધર્મપત્ની બનીને બેસી ગઈ. બેસી તો બેસી જ, જરાય હલી નહીં. છુપાઈ છુપાઈને મળવું પડતું તો અમને લોકોને. પ્રેમ મારાથી હતો એના માટે કરણ પહેલા મારી કોખમાં આવ્યો, પણ ઘરવાળાઓના દબાવને લીધે આ મૂરખને પણ પેદા કરવો પડ્યો. એ તો શુકર છે ભોગીલાલજીનો કે એની માને ધરતી ઉપરથી ઉપાડી લીધી. ત્યારે જઈને શક્ય થયું કરણના બાપુજી કરણને ને મને આ હવેલીમાં લાવી શક્યા. એ નાલાયક છોકરા, તારી હિંમત કેવી રીતે થઈ આને આ ઘરમાં લાવવાની? જો તારે આની સાથે તારી જિંદગી જીવવી છે તો એક વાત કાન ખોલીને સાંભળી લે કે મારી જાયદાદમાંથી એક ફૂટી કોડી પણ તને નહીં મળે. બાપુજી, બાળકોનો શું દોષ? શું એમને માનો પ્યાર ન મળવો જોઈએ? અને અમારો કરણ પણ તમારું જ લોહી છે ને બાપુજી. શું દાદા થઈને બાળકના માથેથી બાપનો છાંયડો છીનવી લેશો તમે? અને આ માસૂમ, શું એને પણ માનો પ્યાર ન મળવો જોઈએ? હું વચન આપું છું બાપુજી, સગી માં કરતા પણ વધારે પ્રેમ હું એને આપીશ. સાચું કહું છું. આવી જા દીકરા. શું કરે છે? આવી જા. આ મૂરખનો સહારો લઈને જ તો હું આ હવેલીમાં ઘૂસી શકી, નહીં તો મારા સસરાજીએ તો મારું પત્તું જ કાપી નાખ્યું હતું. બહુ જ મુશ્કેલીથી અમારા લગ્ન કરાવ્યા તારા સસુરજી સાથે, પણ ભરોસો મારા પર ક્યારેય ન કર્યો. ગાયત્રી, મારું મન કહે છે કે હું તને એક વાત કહું. કહું ને. આજે ઉર્મિલા છે ને, મને એવું લાગે છે કે બહુ કાળા મનની છે, અને એવું પણ લાગે છે કે આ જે કંઈ પણ કરી રહી છે એ મારી જાયદાદ માટે કરી રહી છે. તમે સાચું કહો છો. હું માં છું. મમતા અને મમતાના ઢોંગમાં ફરક સમજી શકું છું. મને ખબર પડી છે. મને તો એ ડર છે કે ક્યાંક પોતાના ગયા પછી પોતાના કાર્તિકેના હકને ન છીનવી લે. ગાયત્રી, એક વાત બહુ સારી રીતે સમજી લે કે હું મારા દીકરાની સાથે કંઈ પણ ખરાબ નહીં થવા દઉં. અડિયલ બુઢ્ઢો પાય માટે મોહતાજ બનાવી ગયો અમને. આખી જાયદાદ એ મનુષ્યના નામે કરી ગયો. એના લીધે જ અમે આ અડધા વાંદરાને પોતાની આંગળીની કઠપૂતળી બનાવીને ફરીએ છીએ. જ્યાં સુધી આ અમારા વશમાં છે ને, બધું મારા વશમાં છે. પણ ક્યાં સુધી મમ્મીજી? એ છોકરીની પેઇન્ટિંગ માટે દેવરજી એમની જાન લેવા માટે તૈયાર થઈ ગયા. મમ્મીજી વિચારો, જ્યારે એ છોકરી જીવતી જાગતી ઘરમાં આવશે તો શું કહેર મચશે. વાત તો તું એકદમ સાચી કહી રહી છે વહુ. એનો કંઈક તો જાદુ ચડી ગયો છે આ મનહૂસ કાર્તિક પર. એના એક અવાજ પર એના માટે ફુગ્ગો પકડવા માટે ચડી ગયો ઉપર, અને એના બોલાવ્યા પછી જ નીચે ઉતરીને આવ્યો હતો. ના, અમે આ નહીં થવા દઈ શકીએ. આવી કોઈ છોકરી કાર્તિકની જિંદગીમાં નહીં આવી શકે જે એની દોરી અમારા હાથમાંથી છીનવી લે. હવે બુઢિયા તો શું, છઠ્ઠી મૈયા પણ આ લગ્ન નહીં કરાવી શકે. હા, એ વહુરાણી, એ દવા ક્યાં રાખી છે? લઈને તો આવ. જી મમ્મીજી.
કેમ છે મારો દીકરો? માજી બહુ મુશ્કેલીથી થપકી દઈ દઈને સોડાવ્યો છે. ઊંઘ હજી કાચી છે. પાસે જશો તો ઉઠી ગયો તો. સૂઈ રહ્યો છે માજી. ઠીક છે, સુવા દે. તમે બંને પણ બહાર જાઓ. હા, અત્યારે ને અત્યારે બહાર જાઓ. ચાલ. માજી, માજી ચાલો. અરે અરે, આ બધું ક્યાં લઈ જઈ રહ્યા છો? ગાડીમાં રાખવા. માએ કહ્યું છે કે ફળદાન માતાજીના મંદિરમાં જ થશે. અરે જલેબી આપો મને. બહુ ચંડ ખોપડી છે માજીની. કેમ? અરે સારી રીતે જાણે છે કે કરણ મંદિરમાં કાર્તિકને ભડકાવી જ નહીં શકે. એજી, આ બસ્તીવાળી છોકરી સાચે જ આપણા ઘરની વહુરાણી બનશે શું? ક્યારેય નહીં. ભલે હું આ લગ્ન ના રોકી શક્યો, પણ એ છોકરી આપણા ઘરે ક્યારેય નહીં આવે. જો એ કાર્તિકથી ન ભાગી તો હું એને ભગાડી દઈશ. ક્યાંક એવું ન થાય કે એ છોકરીના ચક્કરમાં આપણા બધાનું પત્તું કટ થઈ જાય અહીંયાથી. એ તો સમય જ બતાવશે. દાદી ફલદાન કરાવે કે પછી કન્યાદાન, એ ગાંડાની ડોર તો મારી માના હાથમાં જ રહેશે. હજી સુધી ગુસ્સે છો મારાથી? સોરી તો કહ્યું ને મેં, એ પણ દિલથી. કહ્યું તો અમે પણ હતું કે કરણને છોડી દે, કરણને છોડી દે. કેટલી વાર કહ્યું, પણ તે સાંભળ્યું? એ પણ એ છોકરીને કારણે જેને તું સારી રીતે જાણતો પણ નથી. માં, તમે પોતે જોયું હતું ને, ભાઈએ પેઇન્ટિંગ પર રંગ ફેંક્યો હતો, કાળો રંગ. મગજ ખરાબ થઈ ગયું છે એમનું કઈ. હે? આને શું થઈ ગયું? મારા મોઢા ફુલાવા પર જમાનાભરની કોશિશ લગાવી દેતો તો મને મનાવવાની. આજે મારા ગુસ્સાને નજરઅંદાજ કરીને પોતાની વકાલત કરી રહ્યો છે. તમે પોતે જોયું હતું ને માં. પેઇન્ટિંગથી વધારે તો તારી હાલત ખરાબ છે રે. આ લે, પી લે, આમાં દવા છે, પી. હાલો, પી લીધી મેં. હું નારાજ નથી. મારું દિલ દુખાયું છે. જે કાલે તે કર્યું છે ને, તે છે ને ફક્ત કરણ પર જ નહીં, મારી મમતા, મારી પરવરિશ, તેના પર પણ હાથ ઉઠાવ્યો છે કાર્તિક. તને ખબર છે ને કે મારા કલેજાના 4 ટુકડા થઈ જાય છે જ્યારે તું કરણથી લડાઈ કરે છે તો. અને કાલે તો તે ફક્ત કરણને જ નહીં, અમને પણ બહુ જ ચોટ પહોંચાડી છે દીકરા. એક પેઇન્ટિંગને માટે તે ભાઈને જાનવરની જેમ પીટી નાખ્યો. કાલે છોકરીની પાછળ અમારા પર હાથ ઉઠાવીશ તું? બોલ ના, મને ના, કે. એવું નહીં અરે બોલું, છોડ.
અરે કેમ નહીં બોલીએ? કેમ નહીં બોલીએ? અરે આજે તે અમને દુઃખ આપ્યું છે તો કાલે અમને દર્દ પણ આપશે. નહીં 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 માં, એવું કાંઈ નહીં થાય માં. હું ફરી એવું ક્યારે નહીં કરું માં. મને માફ કરી દો માં. સોરી, આવી ભૂલ ક્યારેય નહીં થાય માં. માફ કરી દો, મને માફ કરી દો માં. સોરી. દુરટ, અરે હટી જા. નહીં, મને માફ કરી દો માં. સોરી. હંમેશા ભરોસો કર્યો અમે તારા પર, પણ કાલે જે તે કર્યું ને દીકરા, તે બહુ જ કરી નાખ્યું. એ છોકરીની પાછળ તે અમારો ભરોસો તોડી નાખ્યો રે. ખબર છે ને દીકરા, એક સાવકી માં પર તો આખી દુનિયાની શકની નજર ચોટેલી રહે છે. અને જે તે કાલે કર્યું એનાથી અમને લાગ્યું કે તું પણ અમને પોતાની સાવકી માં માને છે રે. નહીં માં, નહીં, એવું કાંઈ નથી. સોરી, સોરી માં, સોરી. મને માફ કરી દો. નહીં થાય ભૂલ. સોરી માં, સોરી, સોરી. જોયું ષષ્ઠી, અમારા એક જ પ્રહારે કઈ રીતે હજારો મુશ્કેલીઓ પેદા કરી. અને તમારા કોઈ પણ પ્રયત્નો વૈષ્ણવીને બચાવી નહીં શકે. એ તો આવનારો સમય જ બતાવશે માતા. પણ અંતિમ યુદ્ધનો બિગુલ અચ્છાઈઓની તરફથી જ વાગશે. વૈષ્ણવી, માસી, આજે અનિતા જીજીના લગન છે. હું ફટાફટ ત્યાં જઈને આવું છું, ઠીક છે? શું થયું માસી? આ સમયનું પૈડું કેટલી ઝડપથી ફરી રહ્યું છે ને દીકરી. મને લાગે છે જાણે કાલની જ વાત હોય. મૈયા રાણીએ તને મારા ખોળામાં આપી હતી. આજે તને આ ઘરેથી જવાનો સમય પણ આવી ગયો. આઈ લવ યુ માસી. આઈ લવ યુ ટુ. હવે ચૂપ થઈ જા. હા, નહીં તો જો બેટા, મારી પાસે તને આપવા માટે બહુ બધું તો છે નહીં, પણ આજે એક મોટી શિખામણ આપી દઉં છું. જો યાદ રાખીશ તો જીવનભર સુખી રહીશ. આજે ફળ છે ને, ફળદાન, ફળદાનનું દરેક ફળ વહુના સ્વભાવને દર્શાવે છે. એના માટે તને આખું જીવન પોતાનો સ્વભાવ આ ફળની જેમ શાંત અને મીઠો રાખવાનો છે. આજે નાળિયેર છે ને, મજબૂત વ્યક્તિત્વ. ભલે કેટલા પણ તૂફાન આવી જાય જિંદગીમાં, પણ ક્યારેય તૂટતી નહીં. ડટીને ઊભી રહેજે. અને આ પૈસા, હવે તું એમના ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે. ભલે પતિ જ કમાય, પણ બરકત હંમેશા પત્નીના જ હાથમાં હોય છે. એટલા માટે તમે બંને જણા હળી મળીને પ્રેમથી પોતાની ગૃહસ્થી ચલાવજો.
અરે 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 ક્યાં ખોવાઈ ગઈ? આ શું? મારી ગુડિયા રાની શરમાઈ રહી છે. અચ્છા સાંભળ, હું આ ફૂલદાનનો સામાન મંદિરમાં લઈને જાઉં છું. તું જઈને ઝડપથી અનિતાને મળી આવ, નહીં તો એ શૈશવ જાગી ગયો ને તો તારી સાથે જવાની જીદ કરશે. ઝડપથી જા. હા, કેમ છો કાકી? જીજુ 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 જીજુમાં કંઈક ગડબડ છે. વગર જાણે લગ્ન નહીં કરવા દઉં. આ કાલથી એક જ વાત કહી રહ્યો છે. આના પાછળ કોઈ તો કારણ હશે, પણ ખબર નહીં કેમ મારું મન કહે છે કે કાર્તિકજી બહુ સારા માણસ છે. માનવ જાતિ ભોળી, અનાળી અને બેવકૂફ. આ અમારી શક્તિઓને હરાવશે, કૃતિકાયનની શક્તિઓને. અમે વૈષ્ણવીના જીવનમાં એટલી કઠિનાઈઓ ઉત્પન્ન કરી દઈશું કે ના તો તમે એને ઉકેલી શકશો અને ના એ સહન કરી શકશે. અચ્છા સાંભળ, જો તું મને સાચે જ પોતાની માં માને છે ને તો સાબિત કરીને બતાવ. હું કંઈ પણ કરીશ માં. તમે બસ બોલો, હું કરીશ. જીવનમાં પહેલી વાર એવું લાગ્યું કે માં અને દીકરાની વચ્ચે અંતર આવી ગયું છે. દીકરા છે ને, હવે જે ચીજ માં અને દીકરાની વચ્ચે અંતર પેદા કરે એની સાથે તો એક જ ચીજ થવી જોઈએ.
બહુ ચાલાક બને છે એ બુઢિયા. જો વૈષ્ણવીએ કાર્તિકની દોરી અમારા હાથમાંથી છીનવાની કોશિશ કરી તો આ જ પેન્ટિંગની જેમ સળગીને રાખ થઈ જશે. માનવ જીવન ક્યારેક સુખની નદી છે તો ક્યારેક દુઃખોનો સાગર. આ સાગરને પાર કરવામાં સૌથી વધારે મદદ મળે છે સ્વયંના આત્મસમર્પણ અને મનની ઈચ્છાશક્તિથી. આ બે અસ્ત્ર જીવનની આહ્વાનોનો સામનો કરવામાં કામ આવે છે. સમય અને સ્થિરતાથી ગમે તેવા સદમાંથી બહાર નીકળી શકાય છે. જો મન સાફ અને હૃદયમાં સત્યનો વાસ હોય તો જીવનની કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ મળે છે.